નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નૈના ગોસર। જોઈએ આજના સમાચાર। માંડવી મધ્યે જાયન્ટ્સ ગ્રુપ અને જાયન્ટ્સ સાહેલી ગ્રુપ્સ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરીજનોને રોપા આપવામાં આવ્યા હતા તથા ગ્રુપના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જાયન્ટ્સ ગ્રુપ માંડવી દ્વારા અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। મારું નામ એડવોકેટ દીપક પ્રભુલાલ સોની છે। હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીમાં છેલ્લા 2003થી જોડાયેલો છું। હાલે યુનિટ ડાયરેક્ટર તરીકે છું। અમે વર્ષો પહેલે તમે આ જોઈ રહ્યા છો જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી આયોજિત એક પંચવટીનું નિર્માણ કરેલું હતું। દામોદરભાઈ સાધુ હતા તે વખતે આ 2005માં 4-5માં આપણે એનું ઓપનિંગ કરેલું હતું અને ત્યારથી આ હમણાં છેલ્લે આ વાવાઝોડું આવ્યું એમાં પણ ખૂબ બધું નુકસાન થયું હતું। ફરીવાર એનું આખું રિકન્સ્ટ્રક્શન કરી અને 2024માં ફરીથી ડેવલપમેન્ટ કરેલ છે। અને જેમ હમણાં જ અમારા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે વૃક્ષ વાવો અને વરસાદ લાવો એ રીતે જ। અને વૃક્ષોનું જે જતન અત્યારે જે કરે છે એ સદભાવના કરીને છે, એ ખૂબ સુંદર સારામાં સારું કામ કરે છે। આમ ગામડાઓમાં પણ એ લોકો વૃક્ષો લઈ ગયેલ છે। માંડવીમાં અને માંડવી તાલુકામાં પણ બહુ સારું કામ છે સદભાવનાનું। તો આપણે સદભાવનાને પણ એક ટેકો આપીએ અને બીજી ઇતર સંસ્થાઓ છે જેમ જાયન્ટ્સ છે એમ બીજી અનેક સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓના મારફતથી જાગૃતતા કેળવાય અને માણસો વૃક્ષો વાવે એવું થાય। અને વૃક્ષો વાવવાનું ખાલી નથી, વાવા સાથે જતન પણ કરે એવી એક નમ્ર અપીલ છે। અસ્તુ। માંડવી તથા સમગ્ર વિશ્વને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના। જાયન્ટ્સના અમે વિવિધ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ। દર વર્ષે અમે પર્યાવરણ દિવસને તો ઉજવતા જ હોઈએ છીએ। આ વર્ષે અમારા જૂના જાણીતા સ્થળ ઉપર જાયન્ટ્સમાં આવીને અહીંયા અમે આનું રોપા વિતરણ કર્યું છે અને કરવાના છીએ, અને તે પછી અમે ત્યાં વૃક્ષારોપણ બી કરવાના છીએ। અમારો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ અમારા પર્યાવરણ ચેરમેન પરાગભાઈ પરમાર એ ખૂબ જ ઉત્સાહી છે અને એ ખૂબ જ સારી રીતે વૃક્ષોની જતન કરતા હોય છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસની બધાને શુભકામના। આપ પણ વૃક્ષ વાવો અને જીવન બચાવો। હકીકતમાં તો આપણે પર્યાવરણ જાગૃતતા બધામાં લાવવાની જરૂર છે, નથી બહુ જાગૃતતા, કારણ કે દરેક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ પર્યાવરણ માટે તો મેઇન મહત્વની વસ્તુ એ છે કે પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ। પહેલાં તો પ્લાસ્ટિકનો ત્યાગ કોઈ નથી કરતા। અત્યારે બારે જાઉં છું, મારી વાત કરું તો મારી સ્કૂટીની અંદર અત્યારે બી થેલી રાખેલી છે। હું ક્યારે દુકાનવાળા પાસેથી પ્લાસ્ટિકની થેલી નથી લેતો, મારી થેલીમાં હું લઈને આવું છું। કે એ બધાને સ્વભાવ કેળવવાની જરૂર છે। જો એ સ્વભાવ કેળવશે તો પર્યાવરણનો બચાવ ઘણો બધો આપણે કરી શકશું। વૃક્ષો વાવવાથી આપણે વરસાદને ખેંચી લાવી શકશું। વરસાદની આપણી પાસે અમે તકલીફ હોય છે, તો વૃક્ષો વધુ વાવો અને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકનો ત્યાગ કરો। વિવિધ અસરોમાં તો આપણે જોઈ શકીએ છીએ આપણું પર્યાવરણ બદલતું જાય છે, ગરમીનું પ્રમાણ વધતું જાય છે દરેક જગ્યાએ, માંડવીમાં ને દરેક જગ્યાએ જ્યાં જશો ત્યાં ગરમી વધારે દેખાશે। આ ગરમીને રોકવા માટે પણ ઝાડોની જરૂર છે। જો ઝાડ હશે તો એની શીતળ છાયામાં આપણે અત્યારે ઊભા છીએ, આપણે ગરમી નથી લાગતી, પણ બહારની સાઈડમાં ઉઠશું તો ગરમી જ લાગવાની છે અને વરસાદને પણ આ જ ખેંચી લાવે છે। અત્યારે આપણે બીજું શું કરી શકીએ? અત્યારે અમે ખાસ દરેકને કહીએ તમે જેટલા વૃક્ષ વાવો એટલા જ અમારી પાસેથી લઈ જાઓ, પણ એટલી બધી જાગૃતતા નથી, અમને પણ ખબર છે, પણ આ રીતે સતત પ્રોગ્રામ કર્યા રહેવાથી જાગૃતતા આવતી જશે। એટલા માટે આ કરવું જરૂરી છે। કદાચ અત્યારે અમે 150-150 વૃક્ષો અત્યારે લઈ આવ્યા છીએ, એમાંથી 50 વૃક્ષો કે 25 વૃક્ષો પણ જો સારી રીતે વવાશે ને તો પર્યાવરણમાં ઘણું મદદરૂપ થશે। બસ જાગૃતિ કેળવો, પ્લાસ્ટિકનો ત્યાગ કરો, વધુ વૃક્ષ વાવો। કમસે કમ તમે વર્ષમાં 1 વૃક્ષ વાવશો ને તો તમારા જીવનના જેટલા ને તેમાં પણ વૃક્ષો મોટા વાવો। અત્યારે સામાન્ય રીતે આપણે નાનકડા છોડવા વાવતા હોઈએ છીએ જેની આયુષ્ય ખૂબ જ ટૂંકી હોય છે। એની જગ્યાએ જો આપણે 10 વર્ષ, 20 વર્ષ કે 50 વર્ષની આયુષ્યવાળા વૃક્ષોને પસંદ કરીને વાવશું ને તો જ પર્યાવરણ સુધરશે। નમસ્કાર, યોગેશ મહેતા, પૂર્વ પ્રમુખ માંડવી જાયન્ટ્સ ગ્રુપ તેમજ ફેડરેશનનો સોશિયલ મીડિયા ઓફિસર તરીકે પણ હું કામ કરું છું। અમારી જે સંસ્થા છે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ સ્થિત છે, એની જે પેટા શાખા એટલે કે અમારી જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી અને માંડવી સાહેલી અત્યારે અમારા જુદા જુદા ક્ષેત્રમાં પ્રોજેક્ટ ચાલે છે। શિક્ષણ છે, આરોગ્ય છે, અને એ પૈકીનો એક પ્રોજેક્ટ છે પર્યાવરણ પ્રોજેક્ટ। તો આજે વિશ્વ પર્યાવરણ દિવસે 5 જૂને સૌ પ્રથમ તો બધાને શુભેચ્છા પાઠવું છું, અને સાથે સાથે જે રીતે અમારા પ્રમુખશ્રી અને યુનિટ ડાયરેક્ટરશ્રીએ જે આહવાન કર્યું છે કે સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ બચાવવાનું એક અભિયાન ચાલી રહ્યું છે, તો એ પૈકીનું અમારું સંસ્થા પણ
અત્યારે લોકોને અવેરનેસ માટે, જાગૃતતા માટે માત્ર આપણે વૃક્ષને વાવીએ નહીં, પરંતુ એનું સંવર્ધન પણ કરીએ તો આવનારા દિવસોમાં આ જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એ અસરો દૂર કરી શકાય અને આપણું પોતાનું એક રાષ્ટ્ર પ્રત્યેનું એક યોગદાન છે એ પણ આપી શકાય. તો આ માધ્યમથી આજે સૌને હું આહવાન કરું છું કે આપણે વૃક્ષો વાવીએ, એનું જતન કરીએ અને પર્યાવરણને બચાવીએ. મારું નામ દીપાબેન ઓઝા છે. જય જાયન. વૃક્ષો વાવો અને પર્યાવરણને બચાવો અને પ્રધાનમંત્રીની જે યોજના છે કે એક ઝાડ માં કે નામ, એને આપણે સાર્થક કરીએ અને જેટલું વૃક્ષોનું જતન કરશું એટલી આપણી કુદરતી સંપત્તિનો આપણે વિકાસ કરી શકશું. અને ભૂકંપ અને કુદરતી આફતોમાં જે ઝાડના મૂળિયા છે એ આપણને ખૂબ જ સપોર્ટ કરે છે. ઝાડ નીચે બેસવાથી પણ આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો આ રીતે આપણે વૃક્ષોનું વધારેમાં વધારે આપણે જતન કરીને એનો ઉછેર કરી અને એને આપણે કુદરતી રીતે એને ઉછેરીએ. અને ખાસ કરીને આપણે જે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એમાં જડીબુટ્ટીઓ અને ખાતરનો ઉપયોગ કરીએ અને ગાયના છાણનો ઉપયોગ કરી અને આપણી પ્રકૃતિનું આપણે રક્ષણ કરીએ. અસ્તુ. જય જાયન.